ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે બધાએ ધોરણ 8 વિષય ગણિતમાં ગયા વિડીયોની અંદર પ્રકરણ નંબર 10નો અભ્યાસ કરેલો, જેનું નામ હતું ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. તો એની અંદર આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય પદાર્થો સમજેલા. એમાં ઘનાકાર છે એ કયા કયા આકારના હોય છે, જેમ કે નળાકાર છે, સમઘન છે કે લંબઘન છે, બરાબર? એની જે જરૂરી બેઝિક માહિતી છે એ શીખેલા. હવે એ જ માહિતી છે, જેમ કે લંબઘનને કેટલી બાજુઓ હોય છે, કેટલી સપાટીઓ હોય છે, કેટલી ધાર હોય છે, બરાબર? એ જ બધા મુદ્દાઓને આપણે આગળ લઈ જઈને આજે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે, પ્રકરણ નંબર 11, જેનું નામ છે માપન. હવે માપન એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું, કોઈ પણ પદાર્થનું માપ લેવું તે, બરાબર? હવે દ્વિપરિમાણીય પદાર્થો છે, જેમ કે ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે, બરાબર? તો એનું ક્ષેત્રફળ કેમ શોધાય, ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્રો કયા કયા છે, પરિમિતિ કેમ શોધાય, પરિમિતિનું સૂત્ર શું છે, એ બધો અભ્યાસ છે આપણે ધોરણ 7ની અંદર કરીને આવ્યા છીએ. હવે 8મા ધોરણની અંદર આપણે જે શીખ્યા છીએ ઘનાકારો, એટલે કે લંબઘન, સમઘન છે કે નળાકાર છે, એવા આકારો છે એમના પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધવા, એના માટેના કયા કયા સૂત્રો છે, એનો અભ્યાસ આપણને આ પ્રકરણની અંદર કરવાનો છે, બરાબર? તો સૌથી પહેલા આપણે જે ધોરણ 7માં શીખ્યા છીએ ચોરસ અને લંબચોરસના પરિમિતિ અને ક્ષેત્રફળ, એને યાદ કરીશું. ત્યારબાદ આપણે સમલંબ જે ચતુષ્કોણ હોય છે એના ક્ષેત્રફળ કેમ શોધવા, એનું સૂત્ર જોઈશું. પછી આવે છે સામાન્ય ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. બહુકોણ એટલે કે જેના ખૂણાઓ 4 કરતાં વધારે છે એવી બંધાકૃતિઓ છે, જે બહુકોણો છે, એના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. અને ત્યારબાદ આવે છે ઘનાકારો, જેની અંદર આપણે સમઘન, લંબઘન, શંકુ, પિરામિડ અને નળાકારની વાત કરીશું. તો આ બધા પદાર્થો છે એમના પૃષ્ઠફળ કેવી રીતે શોધવા, એમના ઘનફળ કેવી રીતે શોધવા, એમના માટે કયા સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કેવી રીતે કરવી, એ દરેક મુદ્દાનો અભ્યાસ આપણને પ્રકરણ નંબર 11 માપનની અંદર કરવાનો છે. તો હવે આપણે સ્વાધ્યાય પોથીને સાથે રાખીશું, ખાલી જગ્યાઓમાં સૂત્રો હોય સૌથી પહેલા મૂકીશું અને સૂત્રોને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, અને પછી એ જ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરીને ખાલી જગ્યા છે કે ઓપ્શનવાળા પ્રશ્નો છે, ખરા ખોટા છે કે દાખલાઓ છે, એની ગણતરી કેવી રીતે કરવી, એ બધું જ આપણે એક એક કરી અને સ્વાધ્યાય પોથીની અંદર શીખવાનું છે, બરાબર? તો સ્વાધ્યાય પોથી સાથે લઈએ, બધા સૂત્રો છે, જે બધા આકારો છે એમના પૃષ્ઠફળ ને ઘનફળના કે ક્ષેત્રફળના સૂત્રો છે એ સમજીએ, યાદ રાખી અને પછી દાખલાની ગણતરી કરતા શીખીએ. સ્વાધ્યાય પોથી પાના નંબર 19, પ્રકરણ 11, માપન. પહેલા પ્રશ્નની સૂચના છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર. તો આપણે બધા જાણીએ છીએ કે ચોરસની 4 બાજુઓ હોય અને ચોરસને માત્ર લંબાઈ હોય, એટલે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. બીજું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે ચોરસની લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રીજું છે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર. તો લંબચોરસની પરિમિતિ માટે તેને લંબાઈ અને પહોળાઈ 2 હોય, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચોથું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ બંને હોય, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પાંચમો પ્રશ્ન છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. હવે ચોરસ અને લંબચોરસનો અભ્યાસ આપણે પહેલાં કરીને આવ્યા છીએ અને આપણે તેમના સૂત્રો વિશે જાણીએ છીએ. હવે લંબઘનની વાત છે, તો 10મા પાઠની અંદર આપણે લંબઘન આકાર કેવો હોય એ જોઈ ગયા છીએ. તો લંબઘન આકાર હોય એને લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. તો એવા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ,
वत्ता बी एटले पहोळाई, एच एटले ऊंचाई वत्ता ऊंचाई गुण्या लंबाई। बराबर। पछी छे लंबघनનું ઘનફળ શોધવાનું સૂત્ર। પૃષ્ઠફળનું સૂત્ર જોયું, હવે ઘનફળનું સૂત્ર છે L ગુણ્યા B ગુણ્યા H એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર। હવે સમઘન છે એટલે કે જેની બધી જ બાજુઓનું માપ સરખું છે એનું પૃષ્ઠફળ શોધવું છે। તો બધી જ બાજુઓ સરખી છે ને આપણે જાણીએ છીએ કે સમઘનને કુલ કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ અને બધાની લંબાઈ સરખી હોય એટલે 6L નો વર્ગ। પછી 8મું છે સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર। તો સમઘનનું ઘનફળ, હવે સમઘન છે એની પાસે ખાલી લંબાઈ જ છે, પહોળાઈ નથી એટલે L, અને ઘનફળ છે એટલે L નો ઘન એટલે કે L ની 3 ઘાત। 9મી ખાલી જગ્યા છે નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। હવે નળાકાર છે એનો અભ્યાસ આપણે 10મા પ્રકરણની અંદર કર્યો છે। તો નળાકારને એક વક્ર સપાટી હોય અને 2 પાયાઓ હોય। તો હવે પાયાનો આકાર કેવો હોય? નળાકારના પાયાનો આકાર વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શોધતા તો આપણે અગાઉના ધોરણમાં એટલે કે 7મા ધોરણમાં શીખ્યા છીએ। તો વર્તુળનું ક્ષેત્રફળ જે હોય એ જ નળાકારના પાયાનું ક્ષેત્રફળ થશે એટલે આવશે પાઈ r નો વર્ગ। 10મું છે નળાકારના પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર। બરાબર। તો જેમ વર્તુળનું પરિઘ હોય એમ જ નળાકારના પાયાનું પરિઘ હોય, કારણ કે નળાકારના પાયાનો જે આકાર છે એ વર્તુળ છે એટલે જે વર્તુળના પરિઘનું સૂત્ર આવે એ જ આનો જવાબ આપશે। તો એ થશે 2πr। 11મું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। તો એનો જવાબ છે 2πr/h। બરાબર। 2πr તો એના પરિઘ માટે અને h એટલે નળાકારની જે ઊંચાઈ છે એ। 12મું છે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર। બરાબર। તો બંધ નળાકાર છે એટલે એને 2πr એટલે પાયાનો પરિઘ તો હશે જ, સાથે સાથે એનું પૃષ્ઠફળ શોધવું છે એટલે જેની ત્રિજ્યા છે એના વત્તા નળાકારની ઊંચાઈ એટલે 2πr કૌંસમાં r વત્તા h। 13મું છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। વર્તુળનું ક્ષેત્રફળ આપણે ઉપર જ વાત કરી, πr નો વર્ગ। વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર એટલે 2πr। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। અત્યાર સુધી આપણે ચોરસ, લંબચોરસ, સમઘન, લંબઘન અને વર્તુળની વાત કરી। હવે પૂછ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। હવે આ પાયા પરનો વેધ અને પાયો એટલે શું પહેલાં એ સમજી લઈએ। તો આપણને કોઈ ત્રિકોણાકાર આકૃતિ આપેલી હોય, ધારો કે આ કોઈ ત્રિકોણ આપણને આપેલો છે જેનું નામ છે ABC। તો જે આ BC રેખા છે એ થશે એનો પાયો। હવે એમાંથી નીકળતી અને BC પર લંબ રૂપે આવતી જે રેખા છે આ થશે વેધ। તો જે પાયાનું માપ હોય એના ગુણ્યા જે વેધની લંબાઈ હોય એ બેનો ગુણાકાર અને એનું ગુણાકાર 1/2 એટલે કે એનાથી અડધું। 16મો છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। સમાંતર બાજુ એટલે એવું ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર છે। તો એનું પણ સૂત્ર થશે પાયો ગુણ્યા પાયા પરનો વેધ। બંનેમાં એટલો જ ફેર છે, ત્રિકોણમાં 1/2 ગુણાકારમાં આવશે જ્યારે સમાંતર બાજુમાં આવશે નહીં। આવી રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખશો તો સૂત્રો સરળતાથી યાદ રહી જશે। 17મું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। હવે જ્યારે સમલંબ ચતુષ્કોણ આપેલું હોય તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર જે બાજુઓ છે એમનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, સમાંતર બાજુ વચ્ચેનું અંતર।
18મું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। સમબાજુ એટલે કે તેની ચારે ચાર બાજુઓ ચતુષ્કોણની સમાન હોય એવા ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા એના જે બે વિકર્ણો છે, બે વિકર્ણોનો ગુણાકાર। હવે વિકર્ણ એટલે શું એ આપણે સમજી લઈએ। તો આપણને કોઈ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે, ઉદાહરણ તરીકે આવી કોઈ આકૃતિ છે જેનું નામ છે ABCD। તો એના વિકર્ણો એટલે સામસામેના ખૂણાઓને જોડતી રેખા, બરાબર। તો AC એ એક વિકર્ણ થશે અને BD એ બીજો વિકર્ણ થશે। તો આ બંને વિકર્ણોનો જે લંબાઈ છે એનો ગુણાકાર ગુણ્યા 1/2। 19મો પ્રશ્ન છે 1 મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા લીટર। તો 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર। આ ગણતરી જ્યારે આપણે દાખલાઓની ગણતરીમાં મીટરને લીટરમાં ફેરવીશું ત્યારે આપણને કામ આવશે। નિયમિત બહુકોણના બધા ખૂણાના માપ ખાલી જગ્યા હોય છે। નિયમિત બહુકોણ એટલે એવો બહુકોણ કે જેની બધી બાજુઓના માપ સરખા હોય। તો બધી બાજુઓના માપ સરખા હોય એવા બહુકોણ હોય એના ખૂણાના માપ પણ એકબીજાને સરખા હોય છે। 21મું છે નિયમિત બહુકોણની બાજુઓના માપ। તો નિયમિત બહુકોણ જ એને કહેવાય કે જેની બધી બાજુઓના માપ એકબીજાને સરખા હોય। અને 22મું છે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર। આપણે ઉપર નળાકારના પાયાનું ક્ષેત્રફળ, પાયાનો પરિઘ અને વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્ર જોયા। હવે અહીંયા પૂછ્યું છે ઘનફળ શોધવાનું સૂત્ર। તો ઘનફળ માટે સૂત્ર થશે πr²h। અહીંયા r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ અને પાઈની કિંમત આપણે જાણીએ છીએ તેમ 22/7 પણ લખી શકાય અને 3.14 પણ લખી શકાય, બરાબર। તો અહીંયા જે પ્રશ્ન નંબર 1 છે એ પૂરો થાય છે। સ્વાધ્યાય પોથી પાના નંબર 21 પર પ્રશ્ન નંબર 3ની સૂચના છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો, બરાબર। તો પહેલો પ્રશ્ન છે એક ચોરસની પરિમિતિ 28 સેમી છે તો તેની બાજુની લંબાઈ શોધો। હવે અત્યારે આપણે જે ખાલી જગ્યાઓ ભરી એમાં આપણે જોયું કે પરિમિતિ માટેનું સૂત્ર શું થાય છે। ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, બરાબર। હવે અહીંયા આપણને લંબાઈ શોધવાની છે પણ પરિમિતિ આપેલ છે, કેટલી છે 28, બરાબર। તો અહીંયા જે એલને આપણે સૂત્રનો કરતા મૂકીએ, આ 4 છે એ એલ સાથે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો શું થશે ભાગાકારમાં જશે, બરાબર। તો 28 અને 4નો આપણે ભાગાકાર કરીએ તો 4 એકા 4 અને 4 સત્તા 28। તો જવાબ શું મળે છે 7। અને 28 છે એ શેમાં છે સેન્ટીમીટરમાં। તો જવાબ પણ શેમાં આવશે સેન્ટીમીટરમાં। તો જવાબ શું આવે છે 7 સેન્ટીમીટર। તો આનો જવાબ આવશે ડી। પછી બીજો પ્રશ્ન છે એક લંબચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર છે અને પરિમિતિ છે એ 50 સેન્ટીમીટર છે તો તેની પહોળાઈ શોધો, બરાબર। તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ આપેલ છે, આપણને પહોળાઈ શોધવાની છે। તો લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર આપણે જોઈ ગયેલા। લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર શું છે તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર। અને એની પરિમિતિ, તો પરિમિતિ આપણને કેટલી આપેલ છે 50 સેન્ટીમીટર। હવે આપણે કિંમતો મૂકીએ તો 2 નું 2, લંબાઈ કેટલી આપેલ છે 15, બી એટલે કે પહોળાઈ શોધવાની છે અને 50 સેન્ટીમીટર આપણી પાસે પરિમિતિનો જવાબ છે। હવે અહીંયા જે 2 છે એ શેમાં છે ગુણાકારમાં છે, એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો શેમાં જશે ભાગાકારમાં જશે, બરાબર। તો 2 એકા 2 અને 25 દુ 50। હવે શું કરશું બીને સૂત્રનો કરતા મૂકીએ અને બીની સાથે પ્લસમાં જે 15 છે એને જમણી બાજુ લઈ જઈએ તો શું થશે માઇનસ। તો જ્યારે 25માંથી 15ની બાદબાકી કરવામાં આવે તો જવાબ કેટલો મળે છે આપણને 10 સેન્ટીમીટર। તો અહીંયા આ દાખલાનો જવાબ શું આવશે 10 સેન્ટીમીટર એટલે કે ઓપ્શન સી। હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ। એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ શોધવાની છે। હવે આપણને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે
तो क्षेत्रफळ बराबर लंबाई गुण्या लंबाई बराबर। तो क्षेत्रफळ आपणे केटલું આપેલ છે 100 સેન્ટીમીટર વર્ગ બરાબર ને। અહીંયા આપણને શું શોધવાનું છે એલ કેટલું એટલે કે લંબાઈ કેટલી હોય એ। હવે એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ગ। હવે એલનો વર્ગ છે એ કાઢવો હોય એટલે કે વર્ગને દૂર કરવું હોય તો શું થઈ જાય અહીંયા વર્ગમૂળ થઈ જાય ને આપણે જાણીએ છીએ કે 100 એ કોનું વર્ગમૂળ છે 10નું વર્ગમૂળ છે એટલે એલની કિંમત કેટલી મળે છે 10। તો આનો જવાબ શું આવશે જ્યારે બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય એટલે કે ઓપ્શન બી ત્યારે જે ચોરસ છે એનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર હોઈ શકે। चौथो दाखलो छे एक लंबचोरसनी लंबाई 8 सेमी छे, क्षेत्रफळ छे 48 सेमी छे, तो तेनी पहोळाई शोधो। हवे लंबचोरसनी लंबाई अने क्षेत्रफळ आपेल छे, पहोळाई शोधवानी छे। तो सौथी पहेला लंबचोरसना क्षेत्रफळ शोधवाना सूत्रनी आपणे वात करीए तो लंबचोरसनुं क्षेत्रफळ शोधवानुं सूत्र शुं छे क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई बराबर। अहींया आपणने क्षेत्रफळ आप्युं छे केटલું आपेલું છે 48, लंबाई पण आपेल छे केटली आपेल छे लंबचोरसनी लंबाई 8 सेंटीमीटर अने गुण्या बी एटले के पहोळाई शोधवानी छे। हवे शुं करीशुं बी छे एने सूत्रनो करता बनावीए एटले के बी ने अहींया ज रहेवा दईए, एना गुण्या 8 छे ए बराबरनी डाबी बाजू आवे तो शुं थई जशे भाग्या 8 बराबर। तो आपणे 8 अने 48 नी गणतरी करीए तो 8 × 40, 8 × 6 = 48, 8 × 1 = 8 અને 8 × 6 = 48। तो पहोळाई आपणे केटली मळे छे 6 सेंटीमीटर। 6 सेंटीमीटर एटले ऑप्शन ए। पांचमा दाखलानी वात करीए एक समघनનું कुल पृष्ठफળ 150 सेमी छे तो तेनी बाजूनी लंबाई खाली जग्या सेमी होय। हवे अहींया समघनનું कुल पृष्ठफળ आपेल छे तो समघनना कुल पृष्ठफળना आपणे सूत्रनी वात करी तो समघनનું कुल पृष्ठफળ शोधवानुं सूत्र शुं छे पृष्ठफळ बराबर 6L નો વર્ગ बराबर। હવે અહીંયા આપણને પૃષ્ઠફળ આપેલું છે કેટલું છે 150 સેન્ટીમીટર સ્ક્વેર। તો પૃષ્ઠફળની જગ્યાએ શું લખાશે 150, 6 × L નો વર્ગ બરાબર। હવે આપણે શું કરીશું આ 6 છે એ શેમાં છે ગુણાકારમાં છે એ બરાબરની ડાબી બાજુ જશે તો શું થઈ જશે ભાગાકારમાં થઈ જશે અને વધે શું છે અહીંયા L નો વર્ગ। હવે આની આપણે ગણતરી કરીએ तो 6 × 1 = 6, 6 × 2 = 12, 3 વધ્યા 6 × 5 = 30 એટલે 25 × 6 = 150 બરાબર। તો L ના વર્ગ બરાબર આપણને કેટલા મળ્યા 25, પણ આપણને શોધવાનું શું છે L। તો અહીંયાથી વર્ગમૂળ દૂર કરવું હોય તો શું અહીંયા વર્ગ દૂર કરવું હોય તો શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય। તો L નો જવાબ કેટલો મળે 25 કોનું વર્ગમૂળ છે આપણે જાણીએ છીએ તેમ 5 નું। તો લંબાઈ કેટલી મળે છે આપણને 5। તો 5માનો જવાબ શું આવશે ऑप्शन ए 5 सेंटीमीटर। छठू प्रश्न छे एक समघनનું घनफળ 512 सेंटीमीटरનો घन छे तो तेनी बाजूनी लंबाई केटली होय। हवे समघनનું घनफળ शोधवानुं सूत्र आपणे ख्याल होय तो आपणे आ शोधी सकीए। तो समघनનું घनफળ शोधवानुं सूत्र शुं छे घनफળ बराबर L નો ઘન बराबर। हवे अहींया आपणे शुं आपेलुं छे घनफળ 512 तो अहींया आपणे शुं लखीशुं 512 बराबर L નો ઘન। हवे अहींयाथी आपणे घनने दूर करवुं छे तो शुं थशे आपणे घनने दूर करीए तो अहींया घनमूळ थई जशे। हवे घनमूळ केम शोधाय ए आपणे पहेला सेमेस्टરની अंदर शीख्या छीए। 512 ना अवयव पाडवा पड़शे। 512 ना अवयव पाडीशुं। बेकी संख्या छे 2 वडे विभाज्य छे 2 × 2 = 4, 1 વધ્યા 2 × 5 = 10 ને 2 × 6 = 12, 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 8 = 16, 2 × 6 = 12, 2 × 4 = 8, 2 × 13 = 6, 2 × 2 = 4, 2 × 1 = 2, 2 × 6 = 12, 2 × 9 = 18 सॉरी 2 × 8 = 16, 2 × 4 = 8
અને 2 દૂ 4 અને 2 એકા 2 બરાબર। હવે અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 અને 9 વખત 2 આવે છે। હવે અહીંયા ઘનમૂળ શોધવું છે એટલે કેટલાનું જૂથ બનાવવું પડશે 3 3નું 3 3 અને 3 તો કેટલી વખત જૂથ બને છે 2 એક વખત 2 બીજી વખત અને 2 ત્રીજી વખત તો 2 2 દૂ 4 અને 4 દૂ 8 તો 512 છે એ કોનું ઘનફળ છે 8નું એટલે એલની કિંમત આપણને કેટલી મળે છે 8 તો છઠ્ઠા દાખલાનો જવાબ શું આવશે ઓપ્શન બી 8। સાતમા દાખલાની રકમ છે એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટરનો ઘન તથા લંબાઈ 5 અને પહોળાઈ 4 છે તો તેની ઊંચાઈ શોધો। હવે લંબઘનનું ઘનફળ આપેલ છે તો લંબઘનનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર શું છે તો આપણે હમણાં જ ખાલી જગ્યામાં લખ્યું કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર। તો હવે આપણી પાસે અહીંયા ઘનફળ આપણને કેટલું આપેલ છે લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટર બરાબર 60 બરાબર એલ કેટલું છે એટલે કે લંબાઈ છે 5 પહોળાઈ કેટલી આપી છે 4 અને શોધવાનું શું છે ઊંચાઈ બરાબર। હવે શું કરશું આપણે આ ઊંચાઈને એક જ બાજુ રહેવા દઈએ આ 5 અને 4 જે ગુણાકારમાં છે એ શું થશે 60ના ભાગાકારમાં આવશે બરાબર। તો 5 એકા 5 અને 12 50 60 4 એકા 4 અને 4 તેરી 12 બરાબર। તો કેટલો જવાબ મળે છે ઊંચાઈનો 3 તો સાતમા દાખલાનો જવાબ આવશે ઓપ્શન બી 3। આઠમા દાખલાની રકમ જોઈએ તો એક નળાકારના પાયાનો પરિઘ 88 સેન્ટીમીટર છે તો તેનો વ્યાસ કેટલો હોય બરાબર। તો નળાકારનો પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર શું છે 2πr બરાબર। તો પરિઘ બરાબર 2πr। હવે અહીંયા શું કહ્યું છે નળાકારના પાયાનો પરિઘ 88 છે અને આપણને વ્યાસ શોધવાનું છે તો પરિઘ છે 88 બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર બરાબર। હવે આર એ શું છે ખરેખર ત્રિજ્યા છે ત્રિજ્યા મળી જશે તો એના ઉપરથી આપણે વ્યાસ પણ શોધી શકીશું કારણ કે પ્રશ્નની અંદર આપણને વ્યાસ પૂછેલ છે બરાબર। તો સૌથી પહેલાં આપણે ત્રિજ્યાની ગણતરી કરીએ તો આ 2 અને પાઈ એ બરાબરની જમણી બાજુ ગુણાકારમાં છે એ બરાબરની ડાબી બાજુ શું થશે ભાગાકારમાં જશે બરાબર। તો શું આવશે 88 ભાગ્યા 2 ગુણ્યા પાઈ। હવે પાઈની કિંમત કેટલી છે આપણે જાણીએ છીએ કે 3.14 અથવા તો 22/7 તો 88/2 ગુણ્યા 22/7 હવે છેદનો છેદ ક્યાં જશે અંશમાં બરાબર। તો 11 દૂ 22 ને 11 અઠા 88 2 એકા 2 2 ચોક 8 2 એકા 2 2 દૂ 4 બરાબર। તો અંશમાં શું વધ્યું 2 ગુણ્યા 7 7 ગુણ્યા 2 એટલે 14 બરાબર। તો આ 14 આપણને શું મળે છે ત્રિજ્યા મળે છે જ્યારે આપણને શું પૂછેલું છે વ્યાસ તો આપણે જાણીએ છીએ કે વ્યાસ કેટલું હોય ત્રિજ્યા કરતાં બમણું હોય એટલે કે ત્રિજ્યા ગુણ્યા 2 ત્રિજ્યા કેટલી છે 14 અને 14 ગુણ્યા 2 એટલે 14 દૂ 28 તો વ્યાસ ડી કેટલો થાય છે 28 તો દાખલા નંબર 8નો જવાબ શું આવશે 28 સેન્ટીમીટર ઓપ્શન સી। દાખલા નંબર 9ની રકમ છે 154 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ કેટલા સેન્ટીમીટર હોય। હવે તમને અહીંયા શું આપ્યું છે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ બરાબર। તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું લખ્યું છે પાઈ આરનો વર્ગ અને અહીંયા ક્ષેત્રફળ કેટલું આપેલ છે 154 બરાબર। તો આપણે શું લખી શકીએ 154 બરાબર પાઈ આરનો વર્ગ અને આપણને અહીંયા શોધવાનું શું કહ્યું છે વર્તુળનો વ્યાસ એટલે કે વ્યાસ શોધવા માટે આપણને ત્રિજ્યા શોધવી પડશે। હવે અહીંયા આરનો વર્ગ આપણને શોધવાનો છે પાઈ એ ગુણાકારમાં છે બરાબરની ડાબી બાજુ જશે તો ક્યાં જશે એ ભાગાકારમાં જશે।
હવે આપણે શું કરીશું, પાઈની કિંમત મૂકી દઈએ 154 છેદમાં પાઈની કિંમત કેટલી 22/7. તો 22/7 હવે 7 ભાગાકારમાં છે એટલે કે છેદનો છેદ છે એ ક્યાં જશે, અંશમાં જશે. બરાબર. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો 2 એકા 2, 2 એકા 2, 2 સત્તા 14, 2 સત્તા 14, 11 એકા 11 ને 11 સત્તા 77. અંશમાં શું વધે છે, 7 ગુણ્યા 7. હવે 7 ને 7નો ગુણાકાર આપણે જાણીએ છીએ કેટલો થાય, 49. બરાબર. હવે આપણને જે 49 મળે છે એ શું છે, એ આપણી ત્રિજ્યા થાય છે. પણ અહીંયા આપણી પાસે શું છે, r નો વર્ગ. બરાબર. તો r નો વર્ગ બરાબર 7 ગુણ્યા 7. હવે અહીંયાથી વર્ગ દૂર કરવું હોય તો શું થઈ જશે, r બરાબર વર્ગમૂળમાં 7 ગુણ્યા 7. હવે વર્ગમૂળ દૂર કરીએ તો શું વધશે, r બરાબર 1 જ વખત 7. બરાબર. હવે ત્રિજ્યા આપણને કેટલી મળે છે, 7. હવે વ્યાસ કેટલો મળે, વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. હંમેશા યાદ રાખવાનું, વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણું હોય એટલે ગુણ્યા 2. તો r કેટલું છે, 7, એનો ગુણાકાર 2 સાથે. તો કેટલો જવાબ આવે છે, 7 દુ 14. તો વ્યાસ કેટલું મળે છે, 14. બરાબર. તો 9મા દાખલાનો જવાબ આવશે ઓપ્શન બી, 14. તો આવી જ રીતે બધા દાખલાઓની ગણતરી કરવાની છે. એ બધે ઓપ્શનવાળા હોય કે ઓપ્શનવાળી ખાલી જગ્યાઓ હોય કે ખરા ખોટા હોય. તો આપણે એક એક કરી અને દાખલાની ગણતરી શીખ્યા એવી જ કેટલીક ગણતરીઓ તમારે તમારા હોમવર્કમાં પણ કરવાની હશે. બરાબર. તો અત્યાર સુધીમાં કાંઈ ખબર ન પડી હોય તો મને પૂછી લેવું. હોમવર્કમાં કંઈ પણ આપું એમાં ગણતરી ખબર ન પડે, જવાબ કેવી રીતે આવ્યો એ સમજ ન પડે તો મને પર્સનલી મેસેજ કે ફોન કરીને પૂછી લેવું. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જે દાખલાઓની ગણતરી પાછળ બાકી છે એ આપણે આવતા વિડીયોની અંદર શીખીશું. થેન્ક યુ.